નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમને તાલુકે તાલુકે સાયન્સ સ્કૂલો આપી, એકલવ્ય મોડેલ સ્કૂલો ખોલી, સાક્ષરતા નિવાસી આપણી ગર્લ્સ માટેની સ્કૂલો ખોલી, આપણે સૈનિક સ્કૂલો મિત્રો ખોલી, અને આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ પણ આપણે મિત્રો 2 વર્ષથી આપણે ખોલી છે. એમાં આપણા બાળકો ભણતા થયા અને આજે સરકારી સ્કૂલોમાં ભણેલા મારા વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ, આપણી 815 સીટો છે આપણી આદિવાસી સમાજની મેડિકલની. એ મિત્રો પહેલા તબક્કે નીટ ક્લિયર કરીને આપણા વિદ્યાર્થીઓ બધા જ એમાં પહેલા જ રાઉન્ડમાં બધી સીટો આપણી ભરાઈ જાય છે. આજે આ ગૌરવ છે આપણા બધાના માટે. અને એમાં 435 મારા વિદ્યાર્થીઓ એ આપણી સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરેલા આપણા વિદ્યાર્થીઓ હતા. સરકારી એકલવ્ય મોડેલ સ્કૂલ, સાક્ષરતા નિવાસી સ્કૂલમાં ભણેલી મારી દીકરીઓ એ 435 એ મેડિકલમાં મિત્રો આજે ગઈ. આપણે 2-3 છોકરા તો આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે આપણે આમાંથી. એ શિક્ષણ મિત્રો આપણે આપી રહ્યા છે. અને આપણી ગુજરાતમાં 34 સ્કૂલો, એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે ઇંગ્લિશ મીડિયમ મિત્રો કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ આપણી એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક જે છે એ આજે 8મા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે. 3 વર્ષ પછી 9, 10, 11, 12 ઇંગ્લિશ મીડિયમમાં આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધશે. આવનારા સમયમાં ગુજરાતમાં આઈએએસ ને આઈપીએસ માં જે આપણી જે કમી છે એ ખોટ પૂરવાનું કામ આવનારા સમયમાં આપણી એકલવ્ય મોડેલ સ્કૂલ, આપણા જવાહર નવોદય પેટર્નમાં આપણી જે સ્કૂલો ખોલી છે એમાંથી આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે. એ સમય મિત્રો આપણે લાવ્યા છે. પણ આ લોકો જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે, આદિવાસી સમાજ બે પાંદડે થઈ રહ્યો છે, મુખ્ય ધારામાં આવી રહ્યો છે, એનો મિત્રો વિરોધ કરવા માટે માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે માત્ર ખોટો વિરોધ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામગીરી કરી રહ્યા છે.